ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના માહોલમાં ફસાયેલા વલસાડ જિલ્લાના 70થી વધુ માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે। વલસાડ કલેક્ટર ભવ્ય વર્મા અને વહીવટી તંત્ર દ્વારા આ માછીમારોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રોજગારી અર્થે ઈરાન ગયેલા આ માછીમારોએ યુદ્ધની સ્થિતિને પગલે સરકારને મદદની અપીલ કરી હતી। સાંસદ ધવલ પટેલ અને રાજ્ય સરકારની રજૂઆત બાદ કેન્દ્ર સરકારના સફળ પ્રયાસોથી માછીમારોનો છુટકારો થયો છે। વતન પરત ફરેલા માછીમારોને તેમના પરિવારોએ પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી એસ જયશંકરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો સંકલન કરી ને ભારત સરકારમાં એમને ત્યાં અમારે વાતોને પહોંચાડી અને ભારત સરકારમાં સ્પેશિયલી મોદી સાહેબ અને આપણા વિદેશ મંત્રી જે જયશંકર સાહેબ છે એમણે સતત પ્રયત્નોના કારણે અમારા જે માછીમારો ત્યાં ઈરાનમાં ફસેલા હતા જે ખરાબ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા હતા અને એમનું ફેમિલી અહીંયા ખૂબ જ ચિંતામાં હતું કે અમારા માણસો જે ધંધાર્થે ગયા છે એ પાછા આવશે કે કેમ એવી ચિંતામાં હતા। એને કારણે આપણા જે મોદી સાહેબે જે ભારત સરકાર સંકલન કરીને ત્યાં જે અમારા ઈરાનમાં ફસેલા જે માછીમારો છે, બોટેર માછીમારો હતા, એમાંથી આ 38 જણાની એક બસ આવી ગઈ છે। એમને અમે રિસીવ કર્યા છે અને આજે એ લોકો ખૂબ જ ખુશ છે અને હેમખેમ અહીંયા પાછા ઈરાનથી ઇન્ડિયામાં આવી ગયા અને એમની ફેમિલી જોડે મળ્યા છે, તો અમને ખૂબ જ આનંદ થાય છે।